નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હું આજના આ શૈક્ષણિક કાર્યમાં હાર્દિક સ્વાગત કરું છું। આજથી આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં પાઠ 1 ચાલો ઇતિહાસ જાણીએ તેના વિશે અભ્યાસ કરવાનો છે। મિત્રો, સામાજિક વિજ્ઞાન વિષયની અંદર ઇતિહાસ, રાજનીતિશાસ્ત્ર, ભૂગોળ, અર્થશાસ્ત્ર વગેરેનો સમાવેશ થયેલો છે। મિત્રો, આપણે જોઈએ કે સામાજિક વિજ્ઞાનની અંદર સામાજિક વિજ્ઞાન અને ઇતિહાસ આ બંને શબ્દોના અર્થને આપણે સૌપ્રથમ પહેલાં તો સમજવાનો પ્રયત્ન કરીશું કે ઇતિહાસની અંદર ભૂતકાળમાં બનેલી માહિતીનો અભ્યાસ કરવામાં આવતો હોય છે। એટલે કે ઇતિહાસ એ માનવ સમાજની ભૂતકાળની માહિતી આપે છે, જ્યારે સામાજિક વિજ્ઞાનની અંદર માનવીના સામાજિક જીવન વિશેની તેના વર્તમાન સમાજ જીવનનો પરિચય કરાવવામાં આવે છે। તો મિત્રો, આપણે જોઈએ તે પ્રમાણે તમે તમારા પાઠ્યપુસ્તકનું પાના નંબર 1 ખોલજો। આપણે શરૂ કરીએ તમારા 6ઠ્ઠા ધોરણના અભ્યાસમાં સામાજિક વિજ્ઞાનના એક રસપ્રદ વિષય ઇતિહાસ વિશે આપણે જાણીશું। સમાજ વિજ્ઞાનનો આપણને મનુષ્યના સામાજિક વિશ્વથી માહિતગાર કરે છે। તો મિત્રો, આપણે વાત કરી તે પ્રમાણે કે સમાજ વિજ્ઞાનો આપણને મનુષ્યના સામાજિક વિશ્વથી એટલે કે સમાજ જીવનથી તેની રીત રિવાજો, રૂઢિઓ, પરંપરાઓથી આપણને માહિતગાર કરે છે। તે ભૂગોળ, અર્થશાસ્ત્ર, સામાજિક પરિસ્થિતિ અને સંસ્થાઓ, રાજકીય પ્રવૃત્તિઓ અને સંગઠનોની જાણકારી આપે છે। તો સામાજિક વિજ્ઞાનની અંદર ભૂગોળ, અર્થશાસ્ત્ર, સામાજિક પરિસ્થિતિ, વિવિધ સંસ્થાઓ, તેમની રાજકીય પ્રવૃત્તિઓ, સંગઠનો વગેરે વિશેની જાણકારી આપણને સામાજિક વિજ્ઞાનમાંથી પ્રાપ્ત થાય છે। ઇતિહાસ વિષય સિવાયના સમાજ વિજ્ઞાનો આપણને વર્તમાન સમાજ જીવનનો પરિચય કરાવે છે। એટલે કે ઇતિહાસની અંદર ભૂતકાળની માહિતી હોય છે, પરંતુ સામાજિક વિજ્ઞાનો આપણને વર્તમાન કે હાલ જે માનવ સમાજના રીત રિવાજો હોય તેની રૂઢિઓ, પરંપરાઓ વિશેથી આપણને તેના ધર્મ વિશે, સંસ્કૃતિ વિશે આપણને પરિચય કરાવે છે, જ્યારે ઇતિહાસ માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે। તો મિત્રો, ઇતિહાસ એ આપણને માનવ સમાજની ભૂતકાળની અંદર ભૂતકાળ આમ તો 3 કાળ ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યકાળ। તો ભૂતકાળની અંદર જે વસ્તુ બની ગઈ છે, જે જતી રહી છે તે ભૂતકાળ કહેવાય। વર્તમાન કે જે ચાલુ છે તેને આપણે વર્તમાન કહીશું, અને કે જે આવનારું છે તેને આપણે ભવિષ્યકાળ કહીશું। તો આપણે ઉદાહરણ તરીકે સમજીએ તો આપણું ધોરણ 5 જે આપણો પૂર્ણ કરી દીધો અભ્યાસ, તો એ ભૂતકાળ બની ગયો। ધોરણ 6નો અભ્યાસ અત્યારે હાલ આપણે કરી રહ્યા છીએ તે વર્તમાન કહેવાય, અને ધોરણ 7 જ્યારે આવશે તે ભવિષ્યકાળની અંદર ગણાશે। તો એ પ્રમાણે ઇતિહાસ માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે, જેની મદદથી આપણે વર્તમાન કાળને જાણી શકીએ છીએ, અને ભૂતકાળની માહિતીને આધારે આપણને વર્તમાન કાળ વિશેની જાણકારી પ્રાપ્ત થાય છે। શું આપણે ભૂતકાળના જ્ઞાન વગર વર્તમાન સમાજને સમજી શકીએ? માનવે જ્યારે અગ્નિનો ઉપયોગ શરૂ કર્યો ન હતો ત્યારે તે જીવન કેવું હતું? તમે એ બાબતની કલ્પના કરો કે માનવી ખેતીવાડી, રસ્તા, વાહન વ્યવહાર, મકાનો વગર કેવી રીતે રહેતો હશે? ઇતિહાસ આપણને માનવ જીવનના આવા વિવિધ રસપ્રદ પાસાઓ વિશે જાણકારી આપે છે। તો મિત્રો, કે અહીં આગળ ઇતિહાસની અંદર પહેલાં
કે જ્યારે અગ્નિ નો માનવીએ ઉપયોગ શરૂ નહોતો કર્યો ત્યારે તેનું કેવું જીવન હતું. બીજું કે માનવી ખેતીવાડી, રસ્તા, વાહન વ્યવહાર, મકાનો વગર કેવી રીતે રહેતો હતો તેના વિશેની માહિતી આપણને ઇતિહાસમાંથી પ્રાપ્ત થાય છે. અને આપણો બીજો પાઠ જે આપવામાં આવેલો છે કે આદિમાનવથી સ્થાયી જીવનની સફર, એ પાઠની અંદર આદિમાનવ, પહેલાંનો જે આદિમાનવ હતો તે કેવી રીતે જીવન જીવતો હતો તેના વિશેની માહિતી તે આપણને એ બીજા પાઠની અંદર આપવામાં આવેલી છે. તો ઇતિહાસ આપણને માનવ જીવનના આવા વિવિધ રસપ્રદ પાસાઓ વિશે જાણકારી આપે છે. ઇતિહાસ આપણને ભૂતકાળના જુદા જુદા જીવનની સફર કરાવે છે. તો મિત્રો, ઇતિહાસની અંદર કે ભૂતકાળમાં બનેલી વિવિધ ઘટનાઓ, વિવિધ પહેલાંના જે રીત રિવાજો હતા તેના વિશેનો આપણને માહિતગાર કરાવે છે. એક યુગમાંથી બીજા અને બીજામાંથી ત્રીજા એમ અનેક યુગોના માનવ જીવનના રીત રિવાજો, માન્યતાઓ, તેમના ખોરાક અને પોશાક વિશે માહિતી આપે છે. તો મિત્રો, અંડરલાઈન કરજો એ વાક્ય નીચે કે ઇતિહાસ એ એક યુગમાંથી બીજા યુગમાં, બીજા યુગમાંથી ત્રીજા યુગમાં જ્યારે માનવ જીવન જીવતો ત્યારે તેના રીત રિવાજો, પરંપરાઓ અને તેની માન્યતાઓ, તેનો ખોરાક, પોશાક વગેરે કેવા હતા તેની માહિતી એ આપણને ઇતિહાસમાંથી પ્રાપ્ત થાય છે. જાણે કે આપણે કોઈ જુદા જ વિશ્વમાં વિહરતા હોઈએ તો આપણને એવું લાગે કે આપણે કોઈક અલગ જ દુનિયાની અંદર ફરતા હોઈએ તેના વિશે આપણને એવી માહિતી ઇતિહાસમાંથી મળતી હોય છે. આગળ આપણે ભૂતકાળના માનવ સમાજનું અધ્યયન શા માટે કરવું જોઈએ એવો વિચાર તમને આવતો હશે. ઇતિહાસ માત્ર ભૂતકાળની જ બાબતો સાથે સંકળાયેલો નથી, તે વર્તમાનની વ્યવસ્થા સાથે કડીરૂપ છે. તો મિત્રો, ઇતિહાસની અંદર એ માત્ર ભૂતકાળની જ માહિતી આપતો નથી, તે ભૂતકાળની માહિતીને આધારે વર્તમાન જીવનને પણ તેને સાંકળી લીધેલો છે અને એ વર્તમાનની વ્યવસ્થા એક એની કડી એટલે સાંકળરૂપ રહેલી છે. આપણા પૂર્વજો કેવા હતા, તે ક્યાં રહેતા હતા, શું ખાતા હતા, તેમના જીવનની અનેક મહત્ત્વપૂર્ણ બાબતોની માહિતી આપી ઇતિહાસ આપણને માનવીના જીવનમાં આવેલા પરિવર્તનોથી માહિતગાર કરે છે. તો મિત્રો, ઇતિહાસની અંદર આપણા પૂર્વજો કેવી રીતે રહેતા હતા, શું ખાતા હતા, તેમની માન્યતાઓ એ વગેરે બાબતો વિશેની માહિતી આપણને ઇતિહાસમાંથી પ્રાપ્ત થાય છે. તો આગળ ઇતિહાસ જાણવાના સાધનો અને સ્ત્રોત. તો મિત્રો, આપણને ઇતિહાસ જાણવો હોય તો ઇતિહાસ વિશેની માહિતી આપણને શામાંથી પ્રાપ્ત થાય? તો જોઈએ તે પ્રમાણે કે ઇતિહાસ જાણવા માટે આપણે તાળપત્ર, ભોજપત્ર, અભિલેખો, તામ્રપત્રો, સિક્કા, ઈંટો, પથ્થરો, ઓજાર, ખોરાકના નમૂના, મનુષ્યો અને પ્રાણીઓના હાડકાં, આભૂષણો, પોશાક, પ્રવાસ વર્ણનો, ગ્રંથો વગેરે જ સ્ત્રોતો આપણને ઇતિહાસ વિશે જાણવા માટે ખૂબ જ ઉપયોગી છે. તો મિત્રો, અહીં આગળ આપેલી માહિતી પ્રમાણે હવે આપણે જોઈએ કે ચિંતને વર્તમાનપત્રમાં વાંચ્યું કે ગુજરાતના કચ્છમાં 4000 વર્ષ જૂનું શહેર મળી આવ્યું. તેને આશ્ચર્ય થયું. આપણે કેવી રીતે જાણી શકીએ કે આ શહેર 4000 વર્ષો જૂનું છે? તે કોણે અને કેવી રીતે બાંધ્યું હશે? ત્યાંના લોકો કેવો ખોરાક ખાતા હશે? કેવા કપડાં પહેરતા હશે? તો મિત્રો, આ ચિંતનને એક પ્રશ્ન થયો કે ગુજરાતના કચ્છ જિલ્લામાં 4000 વર્ષ જૂનું એક શહેર મળ્યું, તો તેને થયું કે એ સમયના લોકો કેવી રીતે રહેતા હશે, શું ખાતા હશે, કેવા કપડાં પહેરતા હશે? તો આ બધા મિત્રો આ વિશેની માહિતી તે સમયના તાળપત્રો હોય, ભોજપત્રો, અભિલેખો, તામ્રપત્રો, તેના આધારે આપણને એના વિશેની માહિતી પ્રાપ્ત થાય. આપણે ઇતિહાસ કેવી રીતે જાણી શકીએ? તો મિત્રો, આપણે જો ઇતિહાસને જાણવો હોય તો તેના માટે પહેલાં વાત કરી તે પ્રમાણે કે તાળપત્રો, ભોજપત્રો, અભિલેખો હોય, તામ્રપત્રો, સિક્કા, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂના, મનુષ્યો અને પ્રાણીઓના હાડકાં, આભૂષણો, પોશાક, પ્રવાસ વર્ણનો, ગ્રંથો વગેરે જેવા સ્ત્રોતો ઉપયોગી બને છે. તો ઇતિહાસ જાણવા માટે આપણી પાસે જુદા જુદા સાધનો છે. તેમાં એક તાળપત્ર અને ભોજપત્ર. તો તાળપત્ર અને ભોજપત્ર વિશે આપણે જાણીએ કે પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાળપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતો, જેને આપણે હસ્તપ્રત કહીએ છીએ.
તો મિત્રો તાડપત્ર એટલે કે તાડ વૃક્ષના પાન ઉપર લખાયેલી હસ્તપ્રતોને તાડપત્ર કહે છે. તો પહેલાં મિત્રો કે વૃક્ષોની ઝાડ ઉપર રાજાઓ મહારાજાઓ કેટલાક લખાણ લખાવતા હતા અને આ હસ્તપ્રતોને લાંબા સમય સુધી સાચવી રાખવામાં આવતી હતી. તો ફરીથી પણ તાડપત્ર એટલે કે તાડ વૃક્ષના પર્ણ એટલે પાન પર લખાયેલી હસ્તપ્રતોને તાડપત્રો કહે છે. તો તાડપત્રો એટલે કે તાડ વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો અને ભોજપત્ર એટલે હિમાલયમાં થતા ભુર્જ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર લખાયેલ હસ્તપ્રતો. તો મિત્રો આપણે બે વ્યાખ્યાઓ ફરીથી સમજીશું. તાડપત્ર એટલે તાડ વૃક્ષના પર્ણો ઉપર લખાયેલી હસ્તપ્રતોને તાડપત્રો કહે છે. જ્યારે ભોજપત્રો એટલે હિમાલયમાં થતા ભુર્જ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર લખાયેલી હસ્તપ્રતો. મિત્રો હિમાલયની અંદર ભુર્જ નામના વૃક્ષો છે અને તેની પાતળી આંતરછાલ કાઢી અને એના ઉપર હસ્તપ્રતો પહેલાંના સમયમાં લખાયેલી છે. તાડના પર્ણ પર અને ભુર્જ જેવા વૃક્ષોની છાલ પર તેઓ હસ્તપ્રત લખતા. તેમાંથી આપણને તેમની ભાષા અને જીવન જીવવાની પદ્ધતિની જાણકારી મળે છે. તો મિત્રો પહેલાંના સમયમાં રાજા મહારાજાઓ આવા તાડપત્રો અને ભોજપત્રો ઉપર કેટલાક આદેશો અને કેટલીક જીવવાની પદ્ધતિ, એમની ભાષા વગેરે વિશેનો ખ્યાલ એ આ તાડપત્રોને આધારે મળે છે. આવી અનેક હસ્તપ્રતો મળી છે. તાડપત્ર અને ભોજપત્ર પર લખેલી હસ્તપ્રતોમાંથી ભારતના પ્રાચીન યુગના માનવી વિશે આપણને માહિતી મળે છે. તો મિત્રો આ તાડપત્ર અને ભોજપત્રના આધારે ભારત દેશના માનવી વિશેની આપણને તેના પ્રાચીન યુગની માહિતી, તે સમયગાળાના માનવી વિશેની આપણને પ્રાપ્ત થાય છે. આવી હસ્તપ્રતો મંદિરો અને મઠોમાં સચવાયેલી છે. મિત્રો અંડરલાઈન કરીશું કે આવી જે ભોજપત્ર અને તાડપત્રો એ મંદિરો અને મઠોમાં રહેલી છે. તેમાં સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાણો મળે છે. તો મિત્રો અંડરલાઈન કરીશું આપણે ફરીથી એ વાક્ય નીચે કે ભાઈ ભોજપત્ર અને તાડપત્રો કઈ ભાષામાં લખાયેલા હતા. તો ભોજપત્ર અને તાડપત્રો જેઓ સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાયેલા હતા. કવિતાઓ, નાટકો, વાર્તાઓ અને મહાકાવ્યો પણ તાડપત્ર અને ભોજપત્ર પર મળી આવ્યા છે. તો મિત્રો પહેલાંના સમયમાં જે કવિતાઓ, નાટકો, વાર્તાઓ અને મહાકાવ્યો હતા તે તાડપત્ર અને ભોજપત્ર ઉપર લખેલા મળી આવેલા છે. તે પોથી સ્વરૂપે પણ સચવાયેલી છે. એટલે કે મિત્રો આ પાન જે એકઠા કરી અને તેની જેમ આપણે પુસ્તકની અંદર એક એક પાન ભેગા કરીને આખું પુસ્તક બને છે, તે પ્રમાણે અહીંયા આગળ તાડપત્રો અને ભોજપત્રો એકઠા કરી અને તેમને પોથી સ્વરૂપે પ્રાપ્ત થાય છે. જેમાં ધાર્મિક રીત રિવાજો, સામાજિક માન્યતાઓ, રાજાઓની જીવનશૈલી, વિજ્ઞાન, શિક્ષણ, દવાઓ, પ્રાણીઓ વિશે માહિતી મોટા પ્રમાણમાં માહિતી મળે છે. તો મિત્રો આવા તાડપત્રો આપણે અંડરલાઈન પણ કરીશું કે તાડપત્રો અને ભોજપત્રોમાંથી આપણને કેવા પ્રકારની માહિતી મળે છે. તો તાડપત્રો અને ભોજપત્રોના આધારે આપણને તે સમયગાળાના ધાર્મિક રીત રિવાજો, સામાજિક માન્યતાઓ, રાજાઓની જીવન જીવવાની જે શૈલી હતી, તેઓ રાજા મહારાજાઓ કેવું જીવન જીવતા હતા, કેવા કપડાં પહેરતા હતા, કેવો ખોરાક હતો વગેરે વિશેની માહિતી મળે છે. વિજ્ઞાન, શિક્ષણ અને દવાઓ, પ્રાણીઓ વગેરે વિશેની માહિતી આપણને આ તાડપત્રો અને ભોજપત્રોમાંથી પ્રાપ્ત થાય છે. અભિલેખો ધાતુઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખ અભિલેખ કહેવાય છે. મિત્રો અંડરલાઈન કરીશું કે અભિલેખ કોને કહેવાય. તો ધાતુઓ અને પથ્થર પર કોતરેલા કે લખેલા લેખને અભિલેખ કહેવામાં આવે છે. એટલે કે ધાતુઓ કોઈ પતરા હોય, એલ્યુમિનિયમ, તાંબુ, એની ઉપર પહેલાં કોતરી અને તેમના ઉપર રાજાઓ આદેશો અને તેમના વિજય વગેરે વિશેની માહિતી તેઓ આ અભિલેખો ઉપર લખાવતા
હતા. ધાતુઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખ જેને અભિલેખ કહેવાય છે. આપણે અભિલેખોમાંથી પણ ઇતિહાસ જાણી શકીએ. રાજા પોતાના આદેશો શિલાઓ પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા હતા. તો મિત્રો આપણે વાત કરીએ પ્રમાણે કે પહેલાંના સમયગાળામાં રાજાઓ પોતાના આદેશો કે કોઈ આપણે ફરમાન કરવાનું હોય, કોઈ નિયમ બનાવેલો હોય અને રાજાને જે પ્રજા છે તેને જણાવવાનું હોય તો તેઓ પહેલાં આવા ધાતુના પતરા ઉપર, તાંબાના પતરા ઉપર કે પથ્થરો ઉપર કોતરાવીને લેખ લખાવતા અને ત્યાર પછી તેઓ પ્રજા સાથે આ વિશે સંવાદ કરતા હતા, એટલે વાતચીત કરતા હતા. પ્રાચીન ભારતના અનેક રાજાઓ અને રાણીઓએ તેમના રાજ્ય, વિજય, ધર્મ અને સંસ્કૃતિની માહિતી આવા અભિલેખો પર અંકિત કરાવી છે. તો મિત્રો પહેલાંના પ્રાચીન ભારતના એટલે પહેલાંના આપણા ભારત દેશની અંદર રાજાઓ જે મહારાજાઓ રાણીઓ થઈ ગઈ તેઓ પોતાનો રાજ્ય, વિજય, ધર્મ, સંસ્કૃતિ વગેરે માહિતી આવા અભિલેખો ઉપર અંકિત કરાવેલી હતી. આવા શિલાલેખો અને અભિલેખો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહ્યા છે. તો મિત્રો શિલાલેખ તો પથ્થર કોતરીને લખાવેલા લેખને શિલાલેખ કહે છે. તો મિત્રો આવા શિલાલેખો, અભિલેખો જેઓ લાંબા સમય સુધી ટકી રહ્યા છે. અશોકના શિલાલેખનો ખૂબ જ જાણીતા છે. તો મિત્રો જે સમ્રાટ અશોક થઈ ગયા તેમના શિલાલેખો જે ખૂબ જ જાણીતા છે. તો મિત્રો આપણે આજે આટલે સુધી પાઠ રાખીએ છીએ. ફરીથી નવા વિડીયોની આપણે આગળ અભ્યાસ કરીશું. તો મિત્રો ફરીથી પણ આપણે જોઈ લઈએ કે તાડપત્ર. તો તાડપત્ર કોને કહેવાય કે તાડપત્ર તો તાડ વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો તે તાડપત્રો કહે છે. અને ભોજપત્રો તો હિમાલયમાં થતા ભુજ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર લખાયેલી હસ્તપ્રતો ને ભોજપત્રો કહે છે. અને બીજું કે અભિલેખ તો શિલાઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખ જે અભિલેખ કહેવાય છે. તો મિત્રો અશોકના શિલાલેખો જે ખૂબ જ જાણીતા છે અને જૂનાગઢની અંદર તે અશોક રાજાના શિલાલેખ પણ આવેલા છે. ત્યાર પછી મિત્રો આપણે વાત કરી તે પ્રમાણે કે તાડપત્રો અને ભોજપત્રો જે મંદિરો અને મઠોની અંદર સચવાયેલી છે. અને આ તાડપત્રો અને ભોજપત્રો સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાયેલી છે. તો મિત્રો આપણે આજે હવે આગળના વિડીયોની અંદર આગળ અભ્યાસ કરીશું.